થોડા રિલેક્સ થઈ જાય એવું કરી દઈએ તમને ગમતું હતું કરીએ વાંધો નથી ને સમય લાગશે મને મૂકી દીધું. એક ગામના અંદર બન્યું એવું કે ગામના બધા માણસો ભેગા થયા અને કે ભાઈ આપણા ગામના અંદર કોઈ ભજન કીર્તન કશું કરતા નથી બરાબર, એટલે ભગવાન આપણા પર રાજી રહે કાયમ, સમય સમય વરસાદ આવે અને બધું સુખ શાંતિ થાય એટલે ભજનની પ્રવૃત્તિ ચાલુ કરો અને ભક્તિભાવવાળું ગામ થાય એવું બધાને ખબર પડી કે આ ગામ એક ભક્તિભાવવાળું છે. તે લોકો ભક્તિ કરવા મળ્યા, કોઈ મંજીરા લાવે, કોઈ ઢોલકો લાવે, કોઈ તંબુરા લાવે, હા તે ભરીને ભજન કરવા મંડી પડે. પછી આવું તો મહિનો 2 મહિના ચાલ્યું. પછી 1-2 જણને વિચાર કરો આપણે તપાસ તો કરો ગામના અંદર બધા ભજનમાં આવે છે કે નથી આવતા, કોઈ ઘેર ના રહી જવું જોઈએ. એટલે ગામને બધા જોવા નહીં આવતા તપાસ કરવા મળે કોઈ ઘેર તો નથી રહી ગયું ને. એટલે વાઘરીવાસમાં ફરતા ફરતા લોકો કોઈ વાઘરી હોય તો માફ કરજો પ્રેક્ષકોમાં, પણ આ તો ખાલી ગમત ચાલે છે. એટલે વાઘરીવાસમાં ગયા તો 2 જણ વાઘરી બેઠા બેઠા વાતો કરે પણ ભજનમાં આવે ને. એટલે પેલા કે ભાઈ ચલો તમને ગામના આગેવાનોને બોલાયા, ચલો અમારી સાથે. એ પેલાને પકડી લાયા, પેલા જો બધા ભજન મંડળ બહાર બેઠા હતા ને ગામની મિટિંગ ભેગી થયેલી તો બધાને બોલાયા પેલા 2 જણને. એટલે કે આખું ગામ ભજનમાં આવે તમે 2 જણા ચમ નથી આવતા? એકદમ મેહોણિયા ભાષામાં કહ્યું આખું ગામ ભેગું થયું છે ભજન કરવા માટે, જેટલા મહેનત મંજીરા કૂટીએ છીએ, ઢોલકો કૂટીએ છીએ, પણ તમે કેમ કોઈ દેખાતા નથી? તમને ભક્તિભાવમાં કોઈ જરા રસ નથી, શું થયું છે? એટલે પેલા 2 વાઘરી શું કહે, અરે બાપા અમે વાઘરી અમે લાવરા તેતરા મારી કે એમને ભજન ચાથી ચડ. અમે વાઘરી લાવરા તેતરા, લાવરા નામની પેલા પક્ષીઓ છે બરાબર, લાવરો અને તેતરા નામની પક્ષી આવે એટલે કે અમે લાવરા તેતરા મારી મને ખાઈ જાય ભજન ચાથી ચડે એટલે કે અમને ભજન ના ચડે. બધા ગામમાં બધા અંદર ચર્ચા કરવા મળે કે મારું બેટું વાત તો સાચી છે, આ લોકો માંસાહારી છે એટલે એમને ભજન ચડે નહીં, એમને થોડા પવિત્ર કરવા પડશે પહેલાં, ઘણા આપણે ભજનમાં એ લોકો ફળશે. તો એ આપણે એક કામ કરો, આ 2 જણ આપણે મોકલો જાત્રાએ, અને જાત્રા જઈને પવિત્ર થઈને આવ્યું બરાબર, અને પછી આપણે ભજન મંડળીમાં લઈ લઈએ. બધા કે સારું. બધા કે બાપા અમારા પાસે પૈસા નથી, અમે જાત્રા કરવા ચમ ના જઈએ. ગામવાળા કે અમે તને પૈસા આપીશું, જાત્રા કરી આવો, નહીં તો 4 તમને જાત્રા કરી આવો, ગંગામાં નાજો અને પવિત્ર થઈને પછી અહીં આવજો, તમને ભજનમાં લઈ લઈશું. ગામવાળા રૂપિયા આ તો જાત્રા કરવા માટે નીકળી ગયા. પછી કોઈ આગળ ગયા નદી આવી એટલે અમને વિચાર કર્યો કે મારું બેટું હવે આપણે પછી કોઈ આગળ નીકળી ગયા છીએ, ગામવાળા જો જોવા આપવાના છે કે જાત્રા જાય છે એ શું કરીએ છીએ. આ લોકો નદી પારી ને એટલે અમને મતી ફરી બરાબર. આપણે એક કામ કરો, પૈસા તો શું મૂડી આવી ગઈ છે આપણા પાસે, અહીં વાવેતર ચાલુ કરો નદીના પટમાં. તે કોઈને ટેટીઓ હોય, કોઈને તરબૂચ હોય, કોઈને ટોમેટો હોય, આપણે ઉદ્યોગ ચાલુ કરી દીધો આગળ બરાબર. 6 મહિના 12 મહિના વાળા બેઠે પછી આ લોકો ધંધા કર્યા, એમના પાસે પૈસા વધી ગયા. પછી 12 મહિના જેવું થયું એટલે પેલા કહેતા હવે અમે જાત્રા કરીને પાછા આવીએ છીએ. સમાચાર કેવડાયા ગામના અંદર, ગામવાળાએ મિટિંગ બોલાવી એટલે કે પેલા 2 વાઘરીને મોકલ્યા હતા આપણે ભજન કરવા માટે, શીખવા માટે અને પવિત્ર થવા માટે મોકલ્યા હતા. તે 2 જણા પાછા આવે છે એટલે આપણે એમને વાંચતા ગાજતા હોમયું કરો. હોમે એમ ખબર પડે છે ને, એટલે વાંચતા ગાજતા હોમયું કરો, ફૂલ ને હાર લઈને બધું બરાબર ને. કેમ કે એ લોકોને આપણે આજે વધારે લેવાના છે ગામના અંદર ને, બધા ભક્તિમાં ભેળવવાના છે. હા, આ લોકો તો રૂપિયા કમાઈ અને ગામમાં બેઠા, ગામના અંદર પ્રવેશ કર્યો, ગામની ભાગોળે એટલે પેલા સમાચાર મોકલાયા હતા. બધા કોઈ ટોલક મંજીરા બંજીરા બધું લઈ એનું હોમી કરવા માટે ફૂલના હાર ને અબીલ ને ગુલાલ ને કંકુ બધું લઈને નીકળી પડ્યા. આ બાજુથી ગામવાળા આવે, બીજી બાજુથી પેલા 2 ભાગડી આવે બરાબર, મધ્યમાં ભેગા થઈ ગયા. એટલે એમને ફૂલા કર્યા, ચોલ્લા કર્યા, હાર કરીને ફૂલના હાર પહેરાયા. પછી ગામમાં લાવવા મળ્યા ભજન કરતા આવ્યા હતા. ભજન કરતા પેલા હોમૈયા વાળા ને જતે ભજન કરતા ગામમાં લેવા મળે એમ. એટલે ગામમાં કે આપણે તો કાયમ ભજન કરીએ છીએ, પણ આ 2 જણા પવિત્ર થઈને આવ્યા, જાત્રાઓ કરીને એમના પણ કોઈ ગવડાવો બરાબર. પેલા કે અમે કહીશું અમારો ટાઈમ હશે, અત્યારે તમે ચાલુ રાખો બરાબર. એમ કરતા પેલા ગામવાળા આગળ ને પેલા 2 પાછળ. હવે રસ્તો હોકળો આવ્યો, પેલા બધા આગળ નીકળી ગયા, 2 જણ રહી ગયા પાછળ. એક ચારામાંથી ગો નીકળીને બીજા ચારામાં બેઠી બેહવા માટે. પેલી ગો આવે છે ને, ગો એક ગો અને ગો કહેવત નથી આપણે ગો મરવાની થાય ચો જાય, ગો મરવાની થાય ચો જાય. હા એવું થયું. એક ગોને આ ચારામાંથી નીકળીને પેલા ચારામાં પહેવું અને પેલા નજર પડી એટલે આ
ચાલ્યો રે. હિન્દુના હાથ ને મુસલમાનનું મોઢું હકણું ના રે. હિન્દુના હાથ અને મુસલમાનનું મોઢું હકણું રે ને ખોટું ના લગાડતા કોઈ. વાત તો સાચી વાત છે. એટલે પેલા ગોળ ફટલીને ડોકું પકડી કોઈ જોવો ને આડું ઊંચું તો ગરમ કરીને બગલમાં ગાળી દીધી બરાબર. પણ પેલી તરફડ પેલા પગ હલાયા કરે છે. જો ગૌ મારા ભારે જશે તો કોઈને બોલાવવું પડે ને બધા મારી જેપો કરી નાખશે આપણે બરાબર. એટલે પેલો ખભો ખે નોખેલો હતો ને ખભો ખે જેવું લુગડું તો અમને કેળે બોધી દો ફેરી બોધી કાઢ્યું કેળે પેલી ગોના અંદર હંતાડી દીધી. પણ બોધવામાં લુગડું રહી ગયેલું ઢીલું જરા. હવે પેલા ગોમાળા કે હવે તો તમે ભજન કરો ખાસું 1-2 ખેતર આપણે આવ્યા કે હવે તમે કોઈ ભજન કરી લાવો તા કે પેલા આલ્યું પેલું એ ઢોલક આલ્યું પેલા મંજીરા આલ્યા કે તમે ભજન ગો. ભજન ગાવાનું ચાલુ કર્યો પણ એમાં પેલી ગો મારી બેટી અહીંથી ફરે આમ ને કરે પાછી આગળ આવે પેલા લુગડામાં ગોળ મોટો ફરે જાવ ને હરવર થાય બરાબર. એટલે પેલા પછી સમસ્યા તો કરવી પડે કે શું કરવું એના માટે બરાબર. એટલે પેલા એક જણ ભજન ઉપાડ્યું પેલા વાકરી પેલે હરવર થાય છે નંદજી નાનો નળિયા થાય છે નંદજી નાનો નળિયા. એટલે પેલા હરવર ગો ફરજ આ બધું પાછી આગળ આવે છે લુગડું ઢીલું પણ થઈ ગયું છે. એટલે પેલો બાજુમાં શું કરે એટલે મોન પાડી નઠું હો મેલ નંદજી નાનો નળિયા. એટલે પેલા જે તાલ વાગે છે ઢોલક ને મોન પાડવાનું મોન પાડે એવો ટૂહો મેલ નથી ઘણી વાર સારી પડે. મોન પાડી નઠું હો મેલ નંદજી નાનો નળિયા મોન. એટલે પાછું ટૂહો મેલો એટલે ફેટ મારતી પાછી જરા ટાઢી પડી. ફરી પાછું એકાદ ખેતરમાં આગળ હેડ્યા પાછી પેલી બરાબર કળ વળી એટલે પાછી પેલી હરવર ચાલુ કરી. એટલે પાછું પેલું કાલે હરવર થાય નંદજી નાનો નળિયા. પછી પેલો ખીચણો અને એનું ડોકું દબાઈ નંદજી નાનો નળિયા એનું ડોકું આમ કે એનું ડોકું દબાઈને પાર આવે બરાબર. હરવર ના થાય કે કોઈ કહેશે કોઈ નહીં. એટલે આવું બધું થાય. કેમ કે હવે એ લોકોને ભજન ચડે ને કે અમે આ ગો આ બધું મારી મને કહીએ અમને ચો ભજન ચડે એમ પેલા ગૌમાં ખબર પડી કે ભાઈ અમે 12 મહિના ભજન કરીએ છીએ. કેટલાય ભક્તોનો કેટલા કવિઓનો લેખકોનો બધા ભજન કર્યું પણ અમે આ ભજનની કડીઓ બધા હોભરી સમજાવો પણ વિગતવાર સમજાવો. આ કહેવા શું મારે છે બોન્ડ પોઈન્ટ ટુઓ મેલ ને ડોકું દબાઈ મેલ એટલે આ બધી વાતો કરતા ધબની પેલી ગો ભૂઈ પડી. આ વાતો કરતા પેલી ગો લબની ભૂઈ પડી અને ગો હડકાની પેલા બીજા ચાલે પડી. મારા આરો કે તમને આટલા તો રૂપિયા ખર્ચીને મોકલ્યા હતા જાત્રા કરવા માટે જાત્રા કરીને આવ્યો કે ગો મારવા માટે આવ્યા કે પેલા પૈસાનું શું કર્યું કે બાપા અમે કેના કહી તમે લાવડો તો મારી કહીએ અમને જાત્રા ના આવવું જોઈએ ભક્તિ ઉજે નહીં કોઈ નહીં. તમે બધા પૈસા આવ્યા અમે તો પેલા તલામાંથી ને પેલા નદીમાંથી પેટીઓ તરબૂચ ને ટોમેટો બધું આવ્યું હતું. એમાં રૂપિયા કમીને આવ્યા છીએ. બાકી અમને કોઈ ભજન કરતા કશા બોલાવશો ને એમને ભજન બધી ખબર કશી પડે નહીં. એટલે આવું થાય.